નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। જો કોઈ મને પૂછે કે કરંટ અફેર્સ માટે સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત શું હોઈ શકે છે તો મારો જવાબ છે પ્રધાનમંત્રી। પ્રધાનમંત્રી જો કોઈની સામે જોઈ લે તો પણ આપણે એને કરંટ અફેર્સ સમજી લેવાનું છે। એવું જ કરંટ અફેર્સમાં ન્યૂઝમાં છે પંચામૃત રણનીતિ અથવા તો પંચામૃત સ્ટ્રેટેજી। આ પંચામૃત સ્ટ્રેટેજીને સમજવા માટે આપણે વર્ષ 1992 સુધી પાછું જવું પડશે, કારણ કે જોડાયેલું છે એક વસ્તુ બીજા વસ્તુ સાથે। પરંતુ આપણે એને ફટાફટ સમજી લેશું। આ જે વર્ષ 1992માં સમિટ થાય છે એને રિયો અર્થ સમિટ તરીકે ઓળખવામાં આવે છે। આ જે રિયો અર્થ સમિટ છે એનું આધિકારિક નામ નથી, ઓફિશિયલ એનું જે નામ જે છે એ છે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ। આટલી વસ્તુ સૌથી પહેલા આપણે યાદ રાખવાની છે। આ કોન્ફરન્સમાં અથવા તો રિયો સમિટમાં અથવા તો અર્થ સમિટમાં 5 આઉટકમ 5 વસ્તુ બહાર આવે છે। સૌથી પહેલા એજન્ડા 21 એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કઈ કઈ સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ, એવી જ રીતે રિયો ડિક્લેરેશન, ફોરેસ્ટ પ્રિન્સિપલ। પરંતુ બાકીના જે 3 છે સૌથી મહત્વપૂર્ણ છે। સવાલ અહીંથી ફરજિયાત હશે। આજનો આપણો આખો સેશન છે ત્યાં 1-2 ની પ્રિલિમ અને ડીવાયસોની પ્રિલિમમાંથી હું ઓછામાં ઓછા કહું છું કે એક સવાલ તો હશે જ, એટલા માટે આને થોડું શાંતિથી વ્યવસ્થિત સમજવું જરૂરી છે। તો કઈ 3 કન્વેન્શન છે એ જોઈ લઈએ। કન્વેન્શનનો મતલબ થાય છે સંમેલન। આ જે અર્થ સમિટ છે એનો ઉદ્દેશ્ય હોય છે કે પર્યાવરણ અને વિકાસ બંનેને સાથે સાથે કઈ રીતે આપણે ચલાવવું જોઈએ। તો સૌથી પહેલું જે કન્વેન્શન આપણે જેનું નામ અત્યારે જાણી લઈશું એક છે કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી। જૈવ વૈવિધ્યતાની વાત થશે। જૈવ વૈવિધ્યતાની ચર્ચા અહીં તમને જોવા મળશે। એવું જ બીજું કન્વેન્શન છે જેના આપણે સૌથી વધુ સ્ટડી કરીશું, એ છે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ। ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન। જળવાયુ પરિવર્તન એની સાથે સાથે ત્રીજું જે છે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એટલે કે રણ જે છે રણને અટકાવવાની વાત છે। આ 3 શબ્દો ખાલી તમે મનમાં ખાલી ફિટ રાખો એટલે બહુ થઈ ગયું અત્યાર પૂરતું। પછી ધીમે ધીમે આ બધી વસ્તુનું બિલ્ડઅપ થતું જશે, કારણ કે કરંટ અફેર્સમાં પણ સ્ટેટિક સાથેનું બિલ્ડઅપ છે એ ધીમે ધીમે થાય છે। તો જૈવ વૈવિધ્યતાની વાત છે, એની સાથે સાથે આપણે જલવાયુ પરિવર્તનની વાત છે, રણ અટકાવવાની વાત છે। કારણ કે અર્થ જે પૃથ્વી છે એને બચાવી કઈ રીતે શકાય, તો એની બાયોડાયવર્સિટી છે એને બચાવવાની છે। જે ક્લાઇમેટ ચેન્જ થાય છે એને અટકાવવાનું છે, એને બહુ સ્પીડમાં નથી થવા દેવાનું। સાથે સાથે જે ડેઝર્ટ એટલે કે રણ વધી રહ્યું છે એને અટકાવવાનું છે। આ 3 સ્ટ્રેટેજીની ચર્ચા આગળ થવાની છે આખા એન્વાયરમેન્ટમાં। આજે આપણે જે ચર્ચા કરીશું એ છે UNFCCC ની। આ UNFCCC એટલે કે જલવાયુ પરિવર્તન માટે જે ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું છે, એ સંમેલન જે થયું છે એના પ્રતિ વર્ષ સંમેલનો થતા હોય છે। અને જે સંમેલનો થાય છે એ સંમેલનોમાં જેનું નામ આપણે તમે વારંવાર વાંચ્યું છે એને કહેવામાં આવે છે COP। આ COP નું ફૂલ ફોર્મ થાય છે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ। કોન્ફરન્સ એટલે કે પાર્ટીઝ એટલે કે જેટલા પણ સભ્યો છે એનું એક પ્રકારનું સંમેલન દર વર્ષે મળશે। આ જે કોન્ફરન્સ થાય છે જે લોકેશન પર થાય છે એ લોકેશનના નામ ઉપર આપણે COP નામ આપીએ છીએ। ધારો કે રિયો ખાતે થાય તો રિયો ખાતેની COP, ક્યોટો ખાતે થાય તો ક્યોટો ખાતેની COP, પેરિસ ખાતે થાય તો પેરિસ ખાતેની COP। પરંતુ વિદ્યાર્થી મિત્રો એક ફસાવાની વસ્તુ અહીં જોડાયેલી છે, એટલા માટે સાવચેતી રાખવાની। કઈ વસ્તુ? તો મિત્રો આપણે યાદ રાખવાનું છે કે COP થાય ખાલી ને ખાલી UNFCCC ની થાય એવું નથી, એ CBD ની પણ થાય અને UNCCD ની પણ થાય છે। એટલે COP તમે શબ્દ સમજો એટલે એને UNFCCC ની જ નહીં સમજવાની, UNFCCC ની જ ના સમજતા। પહેલી વસ્તુ આ છે। હવે આપણે તો હાલ તો મેજર UNFCCC ની જે COP થાય છે આપણે એને જ સમજવાની કોશિશ કરીશું। કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એટલે કે જેટલા સભ્યો છે એ લોકોનું સંમેલન। હવે એનો નંબર આપવામાં આવે છે, તમને લોકોને ખ્યાલ હશે કે COP 26 એટલે 26મા નંબરની મીટિંગ થઈ ગ્લાસગો ખાતે, જેની આજે આપણે ચર્ચા કરીશું। હવે આવી 26 જેટલી મીટિંગ થઈ છે તો આપણી માટે બધી આવી COP અગત્યની નથી, આપણે બધાને યાદ નહીં રાખી શકીએ, પરંતુ આપણે 2 થી 3 તો યાદ રાખી શકીએ ને જે અગત્યની છે, જ્યાંથી સવાલ આવે છે। તો એના માટે તમારે લોકોએ 3 જે COP છે યાદ રાખવાની છે। રિયો ખાતે તો આનું શરૂઆત થાય છે એટલે આપણે એને ફર્સ્ટ COP તરીકે પણ ઓળખીશું, પરંતુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે બાકીની ટોટલ 4 આપણે સમજવાની છે। સૌથી પહેલા રિયો ખાતે થાય છે, રિયો ખાતેમાં એક જે કન્વેન્શન બહાર પડે છે, એ કન્વેન્શનનું નામ છે કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ। આખું નામ છે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓફ ક્લાઇમેટ ચેન્જ। જલવાયુ પરિવર્તન માટેની ચર્ચા છે।
એમાં સૌથી અગત્યના આપણે 3 જગ્યાની જે સીઓપી છે એ 3 સીઓપી ને આપણે સમજવાની છે. એક ક્યોટો ખાતે, એક પેરિસ ખાતે અને અત્યારે રિસેન્ટલી હાલમાં ન્યૂઝમાં જે છે એ છે ગ્લાસગો ખાતે. કેમ આ 3નું નામ જ કેમ તમને લોકોને યાદ રાખવાનું છે? મિત્રો, આ 3 એવી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ છે, સીઓપી 3 એવી થઈ છે કે 26 માંથી આ 3 જે છે ત્યાં એગ્રીમેન્ટ સ્તર પર કંઈક ચર્ચા થઈ છે, મતલબ કે કંઈક એક્શન લેવામાં આવી છે. તો સૌથી પહેલું અગત્યનું છે ક્યોટો પ્રોટોકોલ. વર્ષો સુધી આમાંથી સવાલો આવ્યા છે, એના કારણે અગત્યનું છે. વર્ષ 1997માં ક્યોટો પ્રોટોકોલ લાવવામાં આવે છે. સિટી ઉપરથી નામ છે, એના કારણે ક્યોટો પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્યોટો પ્રોટોકોલમાં કઈ વાત કરી છે? તો ખાલી એક શબ્દ તમારે લોકો યાદ રાખવાનો છે કે ક્યોટો પ્રોટોકોલમાં જે ગ્રીન હાઉસ ગેસ છે, જે પૃથ્વીનું તાપમાન વધારી રહ્યા છે, એ ગ્રીન હાઉસ ગેસને કેવી રીતે રિડ્યુસ કરી શકાય એની ચર્ચા કરવામાં આવી છે. એના 2 ફેઝ છે, પણ ખાસ યાદ રાખજો. જે પહેલો પીરિયડ છે એ વર્ષ 2008 થી વર્ષ 2012 સુધીનો હતો. ત્યાર પછી જે બીજો પીરિયડ હતો એ 2013 થી લઈને 2020 સુધી હતો. મિત્રો, અહીં જોડાયેલું છે પેરિસનું સંમેલન, કારણ કે વર્ષ 2020માં ક્યોટો પ્રોટોકોલ અંતર્ગત જે આપણે ટાર્ગેટ રાખ્યો હતો એ 20 સુધી જ હતો. તો 20 પછી શું કરવું જોઈએ એની માટેનું કન્વેન્શન છે એ છે પેરિસ કન્વેન્શન. અને એ જ એગ્રીમેન્ટ એટલે પેરિસ એગ્રીમેન્ટ તરીકે ઓળખીએ છીએ. આ પેરિસ એગ્રીમેન્ટ થાય છે વર્ષ 2015માં, પરંતુ એની જે ચર્ચાઓ જે છે ગ્રીન હાઉસ ગેસને રિડ્યુસ કરવાની, એ જે સમયગાળો જે છે એ છે વર્ષ 2021 થી વર્ષ 2030 સુધીનો. મિત્રો, તો એની ચર્ચામાં આપણે એક પોઈન્ટ જોડાયેલો છે, આપણે એની સ્ટડી કરવાના છીએ. તો એમાં એક શબ્દ આવે છે ઇચ્છિત રાષ્ટ્રીય નિર્ધારિત પ્રદાન. અંગ્રેજીમાં જો એનું શબ્દ આપણે વ્યવસ્થિત યુઝ કરીએ કે ઇંગ્લિશ માટે આપણે વધુ યાદ રાખી શકીએ છીએ, તો આપણે એને વધુ યાદ રાખવાનો. તો ઇંગ્લિશ માટેનો વર્ડ છે એનડીસી તરીકે તમે ક્યાંક ને ક્યાંક વાંચ્યું છે. એનડીસી નું ફૂલ ફોર્મ થાય અથવા તો આઈએનડીસી, પરંતુ મોટા ભાગે એનડીસી લખેલું હશે. મિત્રો, સવાલ આવ્યા છે આ વિષય ઉપરથી. થોડું કદાચ તમને લોકોને વધુ ડિટેલ લાગી શકે છે, પરંતુ સવાલ આવે છે અને આવવાના છે. તો આ એનડીસી જે છે એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટેન્ડેડ નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન. તમને થશે કે આનો અર્થ શું છે? તો પેરિસ જે કન્વેન્શન થાય છે એમાં એવી ચર્ચા કરવામાં આવી હોય છે કે દરેક રાષ્ટ્રોએ પોતે ગ્રીન હાઉસ ગેસ છે એને ઓછા કરવાના છે, અને એને ઓછો ફરજિયાત કરવાનો છે. પહેલી વસ્તુ એટલી યાદ રાખો. પરંતુ ઓછો કેવી રીતે કરવાનો છે એનો રાષ્ટ્ર, દરેક દેશ પોતાની રીતે નક્કી કરશે કે કેટલું ઓછું કરવું. એટલે ઇન્ટેન્ડેડ નેશનલી ડિટરમાઇન્ડ, દરેક રાષ્ટ્ર નક્કી કરશે કે કેટલું કોન્ટ્રીબ્યુશન આપશે. એટલે આ જે એનડીસી છે દરેક રાષ્ટ્ર પોતે નક્કી કરશે. ભારત પોતાની રીતે ટાર્ગેટ નક્કી કરશે કે અમે ક્લાઇમેટ ચેન્જમાં ગ્રીન હાઉસ ગેસને અટકાવવા માટે, ક્લાઇમેટ ચેન્જને અટકાવવા માટે શું પ્રયત્નો કરશું. દરેક રાષ્ટ્ર આ રીતે નક્કી કરતા હોય છે. તો એ રીતે ભારતનું એક જે એનડીસી છે આપણે એને સમજવાનું છે. અને આ જે પંચામૃત જે સ્ટ્રેટેજી જે છે એ આ એનડીસી છે એમાં અપગ્રેડ વસ્તુ છે, એનું અપગ્રેડેશન આવ્યું છે, એના કારણે આખી ચર્ચાઓ થઈ છે. સૌથી પહેલા ક્લાઇમેટ જે પેરિસનું જે કન્વેન્શન થાય છે એની બેઝિક તમને ચર્ચા કરી દઉં. તો મેં વાત કરી પ્રમાણે કે વર્ષ 2015માં પેરિસ ખાતે થાય છે. અહીંથી સવાલ આવી શકે છે એટલે એની પણ ચર્ચા અગત્યની છે. આ જે પેરિસ કન્વેન્શન છે ક્યારથી અમલમાં આવશે? તો વર્ષ 2020 થી, બરોબર છે. પરંતુ બીજો જે સવાલ છે મિત્રો યુપીએસસીમાં પૂછાઈ ગયો છે કે કઈ રીતે અમલમાં આવશે? તો જે વિશ્વમાં સૌથી વધુ 55% જે રાષ્ટ્રો જે છે, જે 55% ગ્લોબલ એમિશન કરી રહ્યા છે, કાર્બનનું ઉત્સર્જન કરી રહ્યા છે, પ્રદૂષકો ફેલાવી રહ્યા છે, સાદા શબ્દોમાં કહીએ તો એવા 55% જે ગ્લોબલ એમિશન કરનારા 55 કન્ટ્રી છે, એટલે ટોપના 55 દેશો છે, એ સિગ્નેચર કરી નાખે તો આ પેરિસ કન્વેન્શન છે લાગુ પડી જશે. શું ટાર્ગેટ રાખ્યો છે આ પેરિસ કન્વેન્શનમાં? તો મિત્રો એ પણ તમારે લોકોએ યાદ રાખવાનું છે, પરીક્ષામાં બની શકે છે, સવાલ બની શકે છે. તો ટાર્ગેટ રાખ્યો છે કે જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ સ્તરને લઈને આપણે કેટલું ક્લાઇમેટ, આપણે કેટલું ટેમ્પરેચર વધુ એનાથી નીચું રાખવાનું છે. તો 2 ડિગ્રીથી હવે આપણે જે પહેલા હતું એનાથી 2 ડિગ્રીથી વધારે ના થવું જોઈએ, પરંતુ એનાથી પણ સારામાં સારા પ્રયત્નો દેવા કરવાના છે. 1.5 ડિગ્રીથી વધુ ના જોઈએ, પરંતુ સૌથી લિમિટ ક્યાં પહોંચાડવાની છે કે 2 ડિગ્રીથી વધી ગયું તો આપણું જે અસ્તિત્વ છે ત્યાં પ્રશ્ન થઈ જવાનું છે. પરંતુ હા, આપણે બેસ્ટમાં બેસ્ટ એફર્ટ તો એ લાવવાના છે કે 1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી વધુ ના જોઈએ પૃથ્વીનું તાપમાન. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થાય છે એના સ્તરથી જોઈને તો વિદ્યાર્થી મિત્રો આ એના મહત્વપૂર્ણ પોઈન્ટ છે. સાથે સાથે ફાઇનાન્સની પણ એક બિંદુ યાદ રાખી શકાય, કારણ કે અહીંથી સવાલ બને છે. 100 બિલિયન છે. પરીક્ષામાં કેવો સવાલ આવશે એ પણ કહું. યુપીએસસીમાં આ પ્રકારના સવાલો બની ગયા છે. તમને લોકોને આ 100 બિલિયન છે એની સ્થાન ઉપર તમને લોકોને કહી દેશે
કે $1000 બિલિયન. તો આવી રીતે ફસાઈ શકે છે, કારણ કે યુપીએસસીમાં ફસાઈ દીધા છે આ પ્રકારનો સવાલ આવીને. તો એ પણ તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. ક્યાં ક્યાં અગત્યનું ધ્યાન રાખવાનું છે મેં તમને બિંદુ, તમને પોઈન્ટ્સ, 3 પોઈન્ટ્સ પેરિસ કન્વેન્શન માટેના કહી દીધા છે. અને ચોથો પોઈન્ટ છે જે પેરિસ કન્વેન્શન સાથે બહુ જોડાયેલો છે, એ છે INDC. હવે આ જે ઈચ્છિત રાષ્ટ્રીય નિર્ધારિત પ્રદાન જે છે દરેક રાષ્ટ્રે પોતે નક્કી કરવાનું હોય છે, એમાં ભારતે કઈ પ્રકારની સ્ટ્રેટેજી, કઈ પ્રકારની રણનીતિ બહાર પાડી છે. તો ભારતે શું વાત કરી? ખાસ મિત્રો, આ ખાસ અગત્યનું છે, સવાલ વારંવાર પડે છે, એના કારણે તમારે પણ જોવાનું છે. તો ભારતે પોતે કીધું છે કે અમે વર્ષ 2030 સુધીમાં અમે લોકો એવી ટ્રાય કરીશું કે અમારી જે અમે ઉર્જાનું ઉત્પન્ન કરીએ છીએ એમાંથી 40% જે ઉર્જા જે છે એ અમે ક્યાંથી લાવીશું? તો નોન ફોસિલ ફ્યુલમાંથી. મિત્રો અંગ્રેજીમાં પણ છે, સાથે સાથે મેં ગુજરાતી બંનેમાં આપી દીધું છે. નોન ફોસિલ ફ્યુલ મતલબ કે અમે જે ઉર્જાના સંસાધનો, બિન પરંપરાગત સંસાધનો છે ત્યાંથી હવે અમે એ તરફ અમે વળવાના છીએ. અમે રિન્યુએબલ એનર્જી તરફ વળવાના છે. આજે એક રીતે વપરાશ થઈ જાય છે અને ફરીવાર એનો વપરાશ નથી થઈ શકતો એવા ઉર્જાના સંસાધનોનો અમે ઉપયોગ ઓછો કરીશું. અમે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધુ કરવાના છે અને રિન્યુએબલ એનર્જીથી અમે 40% જેટલી એનર્જી જે છે એને પ્રાપ્ત કરીશું વર્ષ 2030 સુધીમાં. પહેલી વસ્તુ આટલી યાદ રાખવાની છે. બીજું આપણે ટાર્ગેટ કયો રાખ્યું છે? બીજું આપણે ટાર્ગેટ રાખ્યું છે કે વર્ષ 2005ના સ્તરથી, સમજો મિત્રો, વર્ષ 2005ના સ્તરથી વર્ષ 2030 સુધીમાં સ્તર કયું રાખ્યું છે? વર્ષ 2005. ટાર્ગેટ આપણે રાખવાનું છે 2005માં. જોવાનું છે કે આપણી જીડીપીમાં આપણે જે ઉર્જાનું ઉત્પાદન કરીએ છીએ એ ઉર્જામાં કાર્બનની તીવ્રતા કેટલી છે. એટલે કે આપણે પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ તો એનો નથી કરવાનો, એને ઘટાડીશું કેટલું? તો 30 થી લઈને 35% સુધી ઘટાડીશું. મિત્રો શબ્દો કદાચ અઘરા પડી શકે છે, પરંતુ સવાલ અહીંથી જ આવશે. તો એમિશન જે છે એ પરંપરાગત સ્ત્રોતોમાંથી, એટલે કે જે કોલસામાંથી એ રીતે જે ઉત્સર્જન કરીએ છીએ એને 30 થી 35% સુધી ઘટાડીશું. એના સ્થાને કયું કરવાના છે? એના સ્થાને આપણે રિન્યુએબલ એનર્જી, જે સૌર ઉર્જા જે છે, પવન ઉર્જા જે છે એમાંથી આપણે પ્રાપ્ત કરીશું. તો આને ઉતારવાની વાત છે અને ઘટાડવાની વાત છે. સાથે સાથે ત્રીજો ટાર્ગેટ છે કે આપણે જે કાર્બનનું નિર્માણ કરીએ છીએ તો કાર્બનને આપણે ક્યાંક સંગ્રહ પણ કરવો પડશે. એની માટેનો શબ્દ તમે ક્યાંક ને ક્યાંક જોશો, એ વર્ડ છે કાર્બન સિંક. કાર્બન સિંક અથવા કાર્બન સિંક્રનાઇઝેશન તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આ કાર્બન સિંક એટલે શું? તો કાર્બન જે છે એનું ઉત્પાદન થાય છે, આપણે એનું પ્રોડક્શન કરીએ છીએ, એ કાર્બનને આપણે રિડ્યુસ પણ કરી શકીએ છીએ, એનો સંગ્રહ કરી શકીએ છીએ. કઈ રીતે? વૃક્ષોને વાવીને. જેટલા આપણે વૃક્ષો વાવીશું એવી રીતે પૃથ્વી પર કાર્બનના તત્વો છે એ જમીનમાં સચવાઈ જશે. આ રીતે વૃક્ષોને વાવીને એનું આવરણ કરીને આપણે કાર્બન સિંક કરી શકીએ છીએ. કેટલું કરવાનું છે? તો 2.5 ટનથી 3 અબજ ટન સુધી કાર્બન જે છે એક સમકક્ષ, એટલે કાર્બનની ગણતરી થાય સાયન્ટિફિક રીતે, એટલા વૃક્ષો વાવવાના કે 2.5 થી 3 અબજ ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ જે છે એટલું કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી પરથી ઘટી જાય એટલા વૃક્ષો આપણે વાવવાના છે. આ 3 સ્ટ્રેટેજી જે છે, 3 જે રૂલ્સ છે, 3 રણનીતિ છે એ ભારત દ્વારા બહાર પાડવામાં આવી હતી વર્ષ 2015માં. પરંતુ હાલમાં ગ્લાસગો ખાતે વર્ષ 2021માં યુકેમાં જે કોન્ફરન્સ થઈ એમાં ભારતે નવી વાત કરી છે. અને નવી વાત કરી છે એને જ પંચામૃત સ્ટ્રેટેજી તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ યુકેના પ્રધાનમંત્રી છે અને આ ભારતના પ્રધાનમંત્રી છે. તો બંને ત્યારે મળ્યા હતા. તો યુકે ખાતે વર્ષ 2021માં ગ્લાસગો, ખાસ યાદ રાખજો, ગ્લાસગો ખાતે યુકે યુનાઇટેડ કિંગડમમાં થાય છે. યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ વચ્ચેનો ફરક લોકો નથી ખબર હોતી. એક સેશન એનો પણ લઈ આવીશ કે ઇંગ્લેન્ડ શું છે, સ્કોટલેન્ડ શું છે, આયર્લેન્ડ શું છે, બધાને સરખું સમજતા હોય છે. તો ગ્લાસગો આવ્યું છે સ્કોટલેન્ડમાં. તમને લગભગ એવો પ્રશ્ન બની જાય કે સ્કોટલેન્ડ ને લંડનમાં આવ્યું છે, તો વાત ખોટી છે. લંડનમાં નથી આવ્યું. આ એના બધા અલગ અલગ કન્ટ્રી છે. યુકેમાં પણ ઘણા બધા કન્ટ્રી છે, લંડન છે, સ્કોટલેન્ડ છે, આયર્લેન્ડ છે. એની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. તો આ ગ્લાસગો ખાતેના કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી દ્વારા 5 ગોલ અથવા તો પંચામૃત રણનીતિ બહાર પાડવામાં છે. પંચામૃત રણનીતિની વાત કરવામાં આવે તો આપણે જે INDC છે આપણે એની ચર્ચા ઓલરેડી કરી ગયા છીએ અને એમાં એક પ્રકારનું અપગ્રેડેશન છે. શું અપગ્રેડેશન છે આપણે એની ચર્ચા કરીએ. સૌથી પહેલી વાત શું કરી છે મિત્રો? શાંતિથી, કારણ કે અહીંથી સવાલ ફરજિયાત પડવાનો છે, તમારે લોકો ફરજિયાત જોવું પડશે. આ સવાલ મુખ્ય પરીક્ષામાં અને સાથે સાથે પ્રિલિમમાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મને લાગી રહ્યું છે. સૌથી પહેલી વાત કરી છે કે જે કાર્બનનું ઉત્સર્જન થઈ રહ્યું છે એમાં વર્ષ 2070 સુધીમાં આપણે સંપૂર્ણ રીતે રિન્યુએબલ એનર્જીથી આપણે
ઉર્જાનું ઉત્પાદન કરીશું. એટલે કાર્બનનું ઉત્સર્જન જે છે આપણે ઝીરો કરી નાખશું. જે કોલસામાંથી, પેટ્રોલિયમમાંથી, અલગ અલગ જે વિધિઓમાંથી આપણે પરંપરાગત સ્ત્રોતોમાંથી કરીએ છીએ એના સ્થાન ઉપર વર્ષ 2070 સુધીમાં આપણે નેટ ઝીરો ઉત્સર્જન, ચોખ્ખું શૂન્ય ઉત્સર્જન તરીકે હાંસલ એ સ્ટેટ ત્યાં સુધી પહોંચવાનું. પણ ક્યારે? વર્ષ 2070માં. પરંતુ આપણી માટે આજે પેરિસ કન્વેન્શન છે ક્યાં સુધીનો છે મિત્રો? વર્ષ 2030 સુધીનો. તો મેઇન ચર્ચા તો એની થશે. બીજી શું ચર્ચા કરી છે? બીજી ચર્ચા કરી છે કે ટોટલ પ્રોજેક્શન છે કાર્બન એમિશનનો એ 1 બિલિયન ટન સુધી રાખવાનો છે વર્ષ 2030 સુધીમાં. અહીં મિત્રો કે કેચ છે, કયા પ્રકારનો સમજવાની કોશિશ કરીએ કે વર્ષ 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન છે એ 1 અબજ ટન ઘટાડવાનું છે. મિત્રો અહીં તમે જોશો, ખાસ જોજો મિત્રો, કારણ કે અપગ્રેડેશન થયું છે, સુધારો થયો છે, પરંતુ આપણે જ્યારે પહેલા ચર્ચા કરીને ત્યારે આપણે 2.5 થી 3 અબજ ટન ઘટાડવાની વાત કરી હતી. પરંતુ અહીં આપણે થોડુંક છે ને ઉતરી આવ્યા છે કે નહીં ભાઈ 2.5 થી 3 અબજ ટન નહીં, પરંતુ અમે 1 અબજ ટન સુધી અમે ઘટાડો કરીશું. તો અહીં થોડુંક કહેવાય ને કે આપણું પરફોર્મન્સ આપણે થોડીક અલગ વાત કરી છે, કારણ કે પ્રેક્ટિકલ વેમાં આપણે ચાલ્યા છે કે ભાઈ એટલું બધું નહીં થાય એના કારણે અમે થોડુંક 1 અબજ ટન સુધી તો કરી બતાડશું કાર્બન છે, એટલે કે જે કાર્બનનું ઉત્સર્જન કરી રહ્યા છે. પછી શું વાત કરી છે? તો ત્રીજી વાત કરી છે ભારત વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીથી તેના 50% ઉર્જા જરૂરિયાતોને પૂરી કરશે. અહીં આપણે કેટલી વાત કરી હતી મિત્રો? આપણે વાત કરી હતી કે 40% સુધી આપણે વાત કરી હતી. 40% થી આપણે કઈ આવી ગયા છીએ? 50% સુધી. તો અહીં પ્લસમાં ચાલે છે. અહીં આપણે સુધારો કર્યો છે, અહીં આપણે થોડી નેગેટિવ વાતો કરી છે. સાથે સાથે બીજી વાત કરી છે કે રિડ્યુસિંગ કાર્બન ઇન્ટેન્સિટી, એટલે કે આપણે ઉર્જાની જરૂરિયાતોને પૂરી કરવા માટે કાર્બન, કોલ ને બધાનો ઉપયોગ કરીએ છીએ, એના સ્થાન ઉપર રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવાનો છે, તો ઘટાડવાનું છે. તો અહીં આપણે 33 થી 35% ની વાત કરી, તો અહીં થોડું ઘણું વધારે વાત કરી છે 45%. તો અહીં પણ પ્લસમાં ચાલી છે. એની સાથે પાંચમો જે ગોલ આપ્યો છે તો એની કઈ ચર્ચા કરી છે કે નોન ફોસિલ ફ્યુલ, એટલે કે નોન ફોસિલ ફ્યુલથી બિન અશ્મિકૃત ઉર્જાથી આપણે કેટલી કેપેસિટી વધારવાના છે? તો આપણે પહેલા 500 ગીગાવોટની પહેલા આપણે 175 ની વાત કરી હતી. ખાસ મિત્રો યાદ રાખજો, 175 ગીગાવોટની ચર્ચા કરી હતી. આ પ્લાન આમાં નતો આવતો, INDC માં નતો આવતો, બીજામાં આવતો હતો. આપણો ટાર્ગેટ અલગથી હતો. એના સ્થાન ઉપર આપણે હવે નવી વાતમાં 500 ગીગાવોટની ચર્ચા કરી છે. તો અહીં પણ આપણે એક પ્લસમાં વાત કરી છે ટોટલ. તો ઓટોમેટિક અહીં પણ આપણે પ્લસમાં જ થવાના છે એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. પણ અહીં થોડી વધારે વાત થઈ ગઈ હતી જેને સુધારવાની જરૂરિયાત હતી. તો મિત્રો આ ટોપિક જે છે એને વારંવાર સમજજો મિત્રો, કારણ કે આ જો ફરીવાર વિડીયો જોવો પડે તો ફરીવાર જોજો, કારણ કે અહીંથી સવાલ આવશે, થોડોક કોમ્પ્લિકેટેડ સવાલ બની શકે છે, એના કારણે અગત્યનું છે. તો મિત્રો આટલી ઇન્ફોર્મેશન આપણી માટે અગત્યની છે, તો ખાસ જોઈ લેવાની છે મિત્રો. આ પ્રકારની ઇન્ફોર્મેશન ટેલિગ્રામમાં આની હું PDF મૂકી દેવાનું છું. અને થોડું ઘણું મોટિવેશન તમારા તરફથી બહુ જ જરૂરી હોય છે, કારણ કે એક વિડીયો બનાવવામાં બહુ વાર લાગતી હોય. તમને લોકોને થશે કે કેમ અમુક વાર લેટ થઈ જાય છે, પરંતુ આખો દિવસ જાય છે. એના માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, મોટિવેશન આપો, પ્રેરણા આપો. થેન્ક યુ વેરી મચ.